શિવપુરાણ ભાગ 166। સૂચિ કહે છે, હે મુનીશ્વરો, એ સમય ઉત્તમ વ્રતનું પાલન કરનારા એ મહાભાગ મહર્ષિઓએ એ દેશમાં મહાદેવજીની આરાધના કરતા એક મહાન યજ્ઞનું આયોજન કર્યું। એ યજ્ઞનો જ્યારે આરંભ થયો ત્યારે મહર્ષિઓએ સર્વથા આશ્ચર્યજનક જણાયો। તદંતર સમય વીતતા જ્યારે પ્રચુર દક્ષિણાઓથી યુક્ત તે યજ્ઞ સમાપ્ત થયો ત્યારે બ્રહ્માજીની આજ્ઞાથી વાયુદેવ સ્વયં ત્યાં પધાર્યા। એમને પધારેલા જોઈને દીર્ઘકાલિક યજ્ઞનું અનુષ્ઠાન કરનારા એ મુનિ બ્રહ્માજીની વાત યાદ કરીને અનુપમ હર્ષનો અનુભવ કરવા લાગ્યા। એ બધાએ ઉઠીને આકાશજનમાં વાયુદેવતાને પ્રણામ કર્યા અને એમને બેસવા માટે એક સોનાનું બનાવેલું આસન આપ્યું। વાયુદેવતાએ આસન પર બેઠા મુનિઓએ એમની વિધિવત પૂજા કરી। તદંતરે સૌનું અભિનંદન કરીને એક કુશળ મંગળ પૂછવા લાગ્યા। વાયુદેવતા બોલ્યા, હે બ્રાહ્મણો, આ મહાન યજ્ઞનું અનુષ્ઠાન પૂર્ણ થતાં સુધીમાં તમે બધા કુશળ તો છો નહીં? યજ્ઞ હંતા દેશદ્રોહી દૈત્યોએ કોઈ વિઘ્ન બાધા તો નથી નાખીને? તમારે કોઈ પણ પ્રકારનું પ્રાયશ્ચિત તો નથી કરવું પડ્યું ને? તમારા હાથ યજ્ઞમાં કોઈ દોષ તો નથી આવ્યો ને? શું તમે લોકોએ સ્ત્રોત્ર અને શસ્ત્ર ગ્રહો દ્વારા દેવતાઓના તથા પિતૃકર્મો દ્વારા પિતરોનું સારી રીતે પૂજન કરીને યજ્ઞવિધિનું અનુષ્ઠાન તો સારી પેઠે સંપન્ન કર્યું છે નહીં? આ મહાયજ્ઞની સમાપ્તિ થઈ જતા પર હવે આપ લોકો શું કરવા ચાહો છો? મુનિઓએ કહ્યું, હે પ્રભુ, અમારા કલ્યાણની વૃદ્ધિ માટે જ્યારે આપ સ્વયં પધાર્યા છો ત્યારે હવે અમે સર્વ પ્રકારે કુશળ મંગળમાં છીએ। અમારી તપસ્યા પણ ઉત્તમ થશે। હવે પહેલાંનું વૃત્તાંત સાંભળો। અમારા હૃદય અજ્ઞાન અંધકારથી આક્રાંત થઈ ગયા હતા ત્યારે મેં વિજ્ઞાનની પ્રાપ્તિ માટે પૂર્વકાળમાં પ્રજાપતિની ઉપાસના કરી। શરણાગત વત્સલ પ્રજાપતિએ શરણાગતનો પર કૃપા કરીને આ પ્રકારે કહ્યું, હે બ્રાહ્મણો, રુદ્રદેવ સૌથી શ્રેષ્ઠ છે, એ જ પરમ કારણ છે। એમને તર્કથી જાણી શકાતા નથી। ભક્તિમાન પુરુષ જ એમના સ્વરૂપને ઠીક જોઈ સમજી શકે છે। ભક્તિ પણ એમની કૃપાથી જ મળે છે અને એ કૃપાથી જ પરમાનંદની પ્રાપ્તિ થાય છે। તેથી એમનો કૃપા પ્રસાદ પ્રાપ્ત કરવા માટે તમે લોકો નૈમિષારણ્યમાં યજ્ઞનું આયોજન કરો। દીર્ઘકાળ સુધી ચાલનારા આ યજ્ઞ દ્વારા પરમ કારણ રુદ્રદેવની આરાધના કરો। યજ્ઞના અંતમાં એ રુદ્રદેવના કૃપા પ્રસાદથી વાયુદેવતા ત્યાં પધારશે। એમને વખત એમને જ્ઞાન લાભ થશે અને એમનાથી કલ્યાણની પ્રાપ્તિ થશે। એ મહાભાગ, એવો આદેશ દઈને જ પરમશ્રેષ્ઠીએ અમને બધાને અહીં મોકલ્યા। અમે આ દેશમાં આપના આગમનની પ્રતીક્ષા કરતા 1000 દિવ્ય વર્ષો સુધી દીર્ઘકાલિક યજ્ઞમાં અનુષ્ઠાનમાં લાગ્યા રહ્યા। તેથી આ સમયે આપના આગમન સિવાય અમારે માટે બીજી કોઈ પ્રાર્થનીય વસ્તુ નથી। દીર્ઘકાળથી યજ્ઞાનુષ્ઠાનમાં લાગેલા એ મહર્ષિઓનો એક પુરાતન વૃત્તાંત સાંભળીને વાયુદેવ મનમાં પ્રસન્ન થયા અને મુનિઓ જે ઘેરાઈને ત્યાં બેસી ગયા। પછી એ સૌના પૂછવા પર એમના ભક્તિભાવની વૃદ્ધિ માટે એમણે ભગવાન શંકરના સૃષ્ટિ વગેરે ઐશ્વર્યને સંક્ષેપમાં બતાવ્યા। ભાગ 166 પૂરો।